અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડ્રેનેજમાં વહી ગયેલા બેના મૃતદેહ મળ્યા. પૂર્વ વિસ્તારમાં મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ, ઓઢવ અને વિરાટનગર સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઓઢવના અંબિકાનગર મુગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજ લાઇનમાં એક બાઇક ચાલક તણાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે 9 કલાકની ભારે જહેમત બાદ તેનો મૃતદેહ ડ્રેનેજ લાઇનના 200 ફૂટ દૂરથી શોધી કાઢ્યો હતો. બોમ્બની ધમકી કેસમાં રેનીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાઈ. ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીઓ આપનારી યુવતી રેની જોશીલાને ગુજરાત પોલીસે ચેન્નઈથી ઝડપી પાડી. એકતરફી પ્રેમમાં પાગલ આ યુવતી સાથે યુવકે લગ્ન ન કરતા તેની સાથે બદલો લેવા માટે તેના નામથી બ્લાસ્ટની ધમકી ભર્યા ઈમેલ કર્યા હતા, જેને લઈ રેની જોશીલા વિરુદ્ધ ગુજરાત સહિત 11 રાજ્યમાં 100થી વધુ ગુના નોંધાયા છે. એએમસીના પૂર્વ આયોજનમાં અભાવને પ્રજાના પૈસાનો બગાડ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અણધડ આયોજન અને નિષ્ફળતાના કારણે પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા રાણી ફોર્ડના ડી કેબિન અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી હવે ચોમાસા દરમિયાન જાગેલા વોટર ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા અંડરપાસની ફૂટપાથ તોડીને લાઇન નાખવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત અંડરપાસના ભાગને તોડીને લાઇન નાખવાની આ કામગીરી એએમસીના પૂર્વ આયોજનના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે. પ્લેન ક્રેશના 2 અઠવાડિયામાં ફરી મેસ અને કેન્ટીન શરૂ. અમદાવાદના મેઘાણીનગરમાં તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલને મોટું નુકસાન થયું હતું, જેના કારણે મેસ અને બિલ્ડિંગ તૂટી પડ્યા હતા અને 4 ડોક્ટર વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. આ કરુણ ઘટનાના માત્ર 2 અઠવાડિયામાં બીજે મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ ભેગા મળી નવી મેસ અને કેન્ટીન શરૂ કરી છે. આ પ્રશંસનીય પહેલમાં અંદાજિત 20 લાખથી વધુનો ખર્ચ થયો છે. અમદાવાદમાં 3 કલાકમાં વરસાદી ભૂક્કા બોલાવ્યા. સાંજના સમયે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો, ત્યારે સાંજના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 2 કલાકમાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેને લઈને શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નોકરીથી ઘરે પરત ફરતા લોકો વરસાદી પાણીમાં અટવાયા હતા. ભારે વરસાદને કારણે મણિનગર, દક્ષિણી, કુબેરનગર, આઈટીઆઈ અને ભીઠાખડી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા રસોડામાં ધમધમાટ. આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે, ત્યારે તેમના મોસાળ સરસપુરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ સરસપુરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. ભગવાન જગન્નાથજીના દર્શને આવતા ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરસપુરની પોળોમાં ભાવિક ભક્તોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવશે, જેમાં પૂરી, શાક, દાળ ભાત અને મિષ્ટાનનો સમાવેશ થાય છે. શંકર વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ. શ્રી શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ. આમંત્રિત મહેમાનો, શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. રથયાત્રા અને જીવનયાત્રાનો સંદેશ. અષાઢી બીજ એ ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ છે. આ દિવસે રાજ્યના વિવિધ શહેરોમાં ભગવાનની રથયાત્રા નીકળે છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવે છે કે રથયાત્રા આપણને જીવન જીવવાની કળા શીખવે છે. ભુજમાં 99 ઉમેદવારો સાથે અનુબંધ ફાઉન્ડેશનનું 90મું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું. અમદાવાદની સંસ્થા અનુબંધ ફાઉન્ડેશન દ્વારા 90મું સિનિયર સિટીઝન જીવનસાથી પસંદગી સંમેલન 22 જૂન 2025ના રોજ ભુજમાં શ્રી ભાટિયા મહાજનવાડી ખાતે યોજાયું હતું. ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વિના નિઃશુલ્ક યોજાયેલા આ સંમેલનમાં ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી 90 પુરુષો અને 9 મહિલાઓએ ભાગ લીધો હતો. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 4 આરોપીઓને ભેગા મળીને પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરવા બદલ આજીવન કારાવાસની સજા અને કુલ 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીઓમાં ગોવિંદ પટની, સની પટની, વિજય પટની અને પરેશ પટનીનો સમાવેશ થાય છે. કોર્ટે આરોપીને સજા ફટકારવામાં 22 શાહિદ અને 55 દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લીધા છે. આ 4 આરોપી સામે આઈપીસીની કલમ 302, 326, 114, ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 અને એટ્રોસિટી અંતર્ગત ગુનો નોંધ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.